નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આજે આપનું સ્વાગત છે. લોકમંચમાં આજનો કાર્યક્રમ બહુ જ દુઃખ સાથે, દર્દ સાથે આજે કરવો પડે છે. આજની ઘટના આપ બધાએ જોયું હશે. બપોરના 1:30 એક એવા સમાચાર વહેતા થયા. શરૂઆતમાં કોઈ માનવા તૈયાર નહોતું, પરંતુ જેમ જેમ ધીરે ધીરે એની પુષ્ટિ થતી ગઈ એમ સમાચાર આવતા ગયા કે અમદાવાદથી લંડન જતી એક ફ્લાઇટ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 એક ક્રેશ થઈ છે અને તેની અંદર 242 લોકો જે સવાર હતા એ 242 લોકોમાંથી છેલ્લા સમાચાર મળ્યા તે મુજબ એક પેસેન્જર જીવિત બહાર આવી શક્યા છે અને બાકીના 241 પેસેન્જરનું ડેથ થયું છે. રમેશ વિશ્વાસ કુમાર એક લકી પર્સન છે, બ્રિટિશ નાગરિક છે, જેઓનો બચાવ થયો છે. એના વિડીયોઝ પણ આપે અલગ અલગ ચેનલ્સમાં જોયા છે. આ એક ફ્લાઇટ ક્રેશ થઈ. બધા જ લોકોએ અલગ અલગ રીતે એની છાનબીન કરવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત ન્યૂઝ આજે આપની પાસે એક પ્રશ્ન લઈને આવી છે આ લોકમંચ કાર્યક્રમમાં, અને પ્રશ્ન એ છે કે આજે પ્લેન ક્રેશ થયું તે યાંત્રિક ખામી કે માનવીય ભૂલ? ઇટ્સ અ ટેકનિકલ ફોલ્ટ ઓર હ્યુમન એરર? આ વિષય પર ચર્ચા કરવા માટે આજે અમારી સાથે પેનલ જે જોડાઈ છે એમાં એક્સ એરફોર્સ પર્સન લલિત રાવલ, દરેક ઘટના ઉપર પોતાના અલગ વિચારો અને અલગ એંગલથી વાત મૂકનારા રાજેશ ઠાકર, અને આજે એક વિશેષ ગેસ્ટ અમે જોઈન કર્યા છે લંડનથી, જેમનું નામ છે રંગદત્ત જોશી. આ રંગદત્ત જોશી લંડનથી એટલા માટે આજે અમારે કનેક્ટ કરવા પડ્યા છે બિકોઝ આજે મોર્નિંગ સવારે 11:49 આ જ ફ્લાઇટ એટલે કે ફ્લાઇટ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171માં તેમના પિતા જનકભાઈ જોશી એ લંડનથી અમદાવાદ લેન્ડ કર્યું એમણે. ઇન્ટરેસ્ટિંગ વાત એ લાગી કે જ્યારે મને રંગદત્તભાઈ છે જે એમના બ્રધર હરિભાઈનો એક મેસેજ આવ્યો હતો અને એમણે એક જે માહિતી આપી એ માહિતી મેં જ્યારે વાંચી ત્યારે ખરેખર શોક લાગ્યો. અને એટલા માટે કે આ જે ફ્લાઇટ હતી એ જ્યારે ગઈકાલે લંડનથી ઉપડી એ સમયે ત્યાં યાંત્રિક ખામી હોવાના કારણે આ ફ્લાઇટ થોડી લેટ આવી હતી. અને જે લેટ આવી અહીંયા પણ બટ ઓબ્વિયસલી ત્યાંથી ટેક ઓફ લેટ કરે તો અહીંયા પણ લેન્ડ પણ એ લેટ જ કરતી હોય છે. અહીંયા જ્યારે લેન્ડ કરે છે 11:49 જે પ્રમાણે મને મેસેજ એમણે આપ્યો છે 12મી જૂન એટલે કે આજનો દિવસ 11:49 લેન્ડ કરે છે અને ત્યારબાદ 1:30 આ જ ફ્લાઇટ ટેક ઓફ કરે છે. હવે આ જે વચ્ચેનો સમયગાળો છે આ સમયગાળો એ ક્યાંક સવાલ ઊભો કરે એવો છે, કારણ કે નોર્મલી કોઈ પણ એક ડોમેસ્ટિક ફ્લાઇટ આવતી હોય છે તો પણ એને લેન્ડ થયા બાદ ફરી પાછું જ્યારે એને બીજા ગંતવ્ય સ્થાન ઉપર જવાનું હોય છે ત્યારે પણ વચ્ચે લગભગ 1 થી 1.5 કલાકનો સમયગાળો લેવામાં આવે છે. લંડનથી અમદાવાદ આવવાનો સમય લગભગ એવરેજ 9 અવર્સ એટલે કે 9 કલાક લેતું હોય છે. અને 9 કલાક જ્યારે ફ્લાઇટ રન કરીને આવી હોય ફ્લાય કરીને આવી હોય અને ત્યારબાદ ફક્ત 1.5 કલાકની અંદર જ એ ફ્લાઇટ ફરી પાછી ઉડે ત્યારે ક્યાંક પ્રશ્ન ઊભો થાય છે. અને એ પણ એવી ફ્લાઇટ કે જ્યારે લંડનથી જ્યારે ઉપડી હતી ત્યારે તેની અંદર ટેકનિકલ ખામીના કારણે એ લેટ પણ થઈ હતી. રંગદત્ત જોશી પાસેથી સૌથી પહેલાં સાંભળીશું આપણે વાત, ત્યારબાદ રાજેશભાઈ અને લલિતભાઈ આપને હું જોઈન કરીશ. રંગદત્તભાઈ, એક્ઝેક્ટ મેં મારી રીતે વાત કરી પરંતુ આપ આખી સમજાવો. આપ લંડનમાં બેઠા છો, ગઈકાલે મને લાગે છે કદાચ આપ પપ્પાને મૂકવા પણ ગયા હશો. એર ઇન્ડિયાએ જે પણ મેસેજ આપ્યો હતો એ પણ આપના મેસેજની અંદરથી જે મેં વાંચ્યો છે આપના બ્રધરે મને મોકલ્યો. શું ઘટના હતી ગઈકાલે રાત્રે જ્યારે આપના પિતા જનકભાઈ જોશીને આપ લંડન એરપોર્ટ પર મૂકવા ગયા ત્યારે? રંગદત્તજી, ઓલવેઝ તો કેવું હોય છે કે જ્યારે ફ્લાઇટ તમારી એર ઇન્ડિયાની બીકોઝ અહીંયાથી કન્વિનિયન્ટ પડે પબ્લિકને અહીંયાથી, એટલે કે અહીંયા પહેલા અહીંયા હિથ્રોથી ચાલતી હતી, હવે ડાયરેક્ટ ફ્લાઇટ અમદાવાદ માટે કેટરીજથી કરી દીધી. અને એનો નોર્મલી ટાઈમ કેવો હોય તો 8 વાગ્યા કે 8 થી 8:30 વચ્ચે ફ્લાઇટ ડિપાર્ચર થઈ જાય અહીંયાથી. પણ મોર્નિંગના ગઈકાલ બીકોઝ એડવાન્સ બુક હતી અમારી ફ્લાઇટ ઘણા દિવસો પહેલા,
તો મોર્નિંગમાં ફોન આવ્યો એર ઇન્ડિયામાંથી અને એટલું કીધું કે તમારી ફ્લાઇટ ટેકનિકલ ઇસ્યુના લીધે ડીલે છે, જેના બદલે હવે 10 o'clock જશે. ઓકે, અને પછી અમારા સ્કેડ્યુલ પ્રમાણે અમે તો ચાલતા જોઈએ, બટ એના લીધે થોડું ચેન્જ થઈ ગયું મોર્નિંગની અંદર. અમે રાત્રે પહોંચ્યા ત્યાં, એમનું બોર્ડિંગ કરાવી દીધું, કીધું કરી દીધું, તો આઈ થિંક સો અરાઉન્ડ 10:30, 11 અહીંયાથી ડિપાર્ચ થઈ હશે ફ્લાઇટ અકોર્ડિંગ ટુ યુકે ટાઈમ. અને પપ્પા કહેતા હતા કે જ્યારે ત્યાં ઉતર્યા ત્યાં પણ એમને થોડીક ડિલે, લેન્ડિંગમાં ડિલે થઈ ગયું, બહાર નીકળતા પણ 12 વાગ્યા જેવું થઈ જ ગયું હશે, એટલીસ્ટ 12, 12:30. રંગતભાઈ અહીંયા રોકું છું. આપે વાત કરી કે ગઈકાલે ડિલે થયું, તો શું એમને મેસેજ આપવામાં આવ્યો હતો કે ટેકનિકલ ઇસ્યુના કારણે કોઈક એન્જિનમાં ખામી છે એના કારણે, કે કયું કારણ આપ્યું હતું કે શેના કારણે ડિલે થઈ હતી ગઈકાલે ફ્લાઇટ? ઓન ફોન રેકોર્ડેડ મેસેજ હતો મોર્નિંગમાં ફોન ઉપર, અને એટલું જ કહેવામાં આવ્યું કે તમારી ટેકનિકલ ઇસ્યુના લીધે ફ્લાઇટ ડિલે છે. સો they mentioned technical issue. હા, they have mentioned on that one. Okay, please carry on. અને દેન આફ્ટર પછી મોર્નિંગમાં અમે આ ન્યૂઝ જોયા ત્યારે ખબર પડી, થોડા ફ્લાઇટની ડિટેલ્સ પણ ચેક કરી, તે બોઈંગ 878 જે છે એ જ બોઈંગ હતું. એટલે થોડુંક આમ ક્યુરિયોસિટી વધારે જગી કે આવું કેવી રીતના બની શકે, કે ઓલરેડી ફ્લાઇટ અહીંયા ડિલે ઓલરેડી બતાવી રહેતા હતા, સમથિંગ અહીંયા એ લોકોને પણ ઇસ્યુ લાગતો હતો, પણ અહીંયાથી ક્લિયરન્સ, થેન્ક ગોડ કે અહીંયાથી કશું એવું થયું નહીં ફ્લાઇટને. બટ ઓબ્વિયસલી કે એવરી હ્યુમન લાઈફ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓન ધ અર્થ. તો કંઈક આપણને આવી ઘટના સાંભળવા મળે તો ઘણું દુઃખ થાય કે આવું બન્યું રિટર્નમાં. રંગતભાઈ, હું અહીંયા અત્યારે 1 મિનિટ રોકું છું. હું અત્યારે વ્યુઅર્સને બતાવવા માંગુ છું કે જે મને ફોટોગ્રાફ્સ મોકલવામાં આવ્યો હતો. આ જે લંડનથી ફ્લાઇટ જે સ્ક્રીન પર આપ જોઈ શકો છો, આ જે અહીંયા સુધી, જરા હું કેમેરામેનને કહીશ કે અહીંયા સુધી બતાવે, ઉપર સુધી ટાઈમ સાથે. ગઈકાલે જે સમય હતો 22:32 થી ત્યારે ઉપડી હતી, અને આ લંડનથી અમદાવાદની ફ્લાઇટનો રૂટ એ બતાવવામાં આવ્યો હતો. નાવ આ જે બીજો ઇટ્સ અ સેમ, આ જે મને ત્યાંથી જે ક્લિપ આપવામાં આવી છે, ફોટો મોકલાવ્યો છે, લંડન એરપોર્ટથી આ ફ્લાઇટ જે ઉપડી હતી. રાઈટ, ઓકે લલિતભાઈ, ડાયરેક્ટ ક્વેશ્ચન ટુ યુ, બીકોઝ આપ કનેક્ટેડ એરફોર્સ સાથે ઘણા સમય સુધી આપ સેવા આપી છે. પ્લેનને કદાચ અમે લોકો, જનરલ લોકો અહીંયા બેસીને કદાચ નેટ ઉપર વાંચીને અમે લોકો એનું એનાલિસિસ કરતા હોય, પરંતુ આપે આ બધી જ ફ્લાઇટ્સના એન્જિન વિશેની પણ ઘણી બધી માહિતી આપની પાસે હોય છે. જરા થોડી ડિટેલમાં આ જે એર ઇન્ડિયાનું 171 બોઈંગ છે, જે એના વિશેની જરા માહિતી આપી શકો. બોઈંગ 787 એ લેટેસ્ટ વિમાન છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 છે. આઈ એમ સોરી, 787 બોઈંગ 787 અને યસ, ગ્રીન લાઇનર કહેવામાં આવે છે, અને ઇટ્સ અ વેરી સોફિસ્ટિકેટેડ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટોમાં ઉપયોગ થતું એરક્રાફ્ટ હોય છે. એ એરક્રાફ્ટ પણ અપ ટુ ડેટ, એના પાયલટ પણ એના મોર ધેન 8,000 ની ફ્લાઇંગ રેકોર્ડ ધરાવતા, 8,000 અવર્સના, એટલે ઓલ વેર કેલિબર ઇનફ. અને આ ફ્લાઇટ્સમાં, અને બીજું જે ભાઈએ કીધું, રંગતભાઈએ, કે ભાઈ લંડનમાં એમને કંઈ ટેકનિકલ ઇસ્યુ હોય, દેર આર વેરી મેની ટેકનિકલ ઇસ્યુઝ, ઘણા બધા આવે જેને કારણે થોડું લેટ થઈ શકે. આપણે ઇવન જે અત્યાર સુધીના એર ક્રેશો જોવા સાંભળ્યા છે, એમાં કદાચ હ્યુમન એરર હોય, એમાં ટેકનિકલ એરર હોય, કોઈ બર્ડ હીટ હોય, કોઈ એડવર્સ ક્લાઇમેટિક કન્ડિશન્સ હોય, એના કારણે થતા હોય છે. એના બ્લેક બોક્સના ઇન્વેસ્ટિગેશન પછી ખબર પડતી હોય છે. પણ હવે જમાનો જે એઆઈ નો આવ્યો છે, આપણો વ્યાપ ખૂબ વધ્યો છે, અને એવરીથિંગ ઇઝ ઓપરેટેડ ઓન કોમ્પ્યુટર્સ. એટલે હવે એને હેક કરવું એ અઘરું કે અશક્ય નથી, થઈ શકે એવું છે. અને જે આપણે નજીકના ભૂતકાળમાં જે મલેશિયાનું એરક્રાફ્ટ આપણે જે આખું ગાયબ થતું જોયું હતું, એના ઉપરથી આપણે અંદાજો લગાવી કે હજી સુધી એના ઇન્વેસ્ટિગેશનમાં કશું બહાર આવી શક્યું નથી. હવે આપણે આજનો જે આ એક્સિડન્ટ થયો, એમાં જે મૃત પામેલા તમામ મૃતકો છે, જે હુતાત્માઓ છે, એમનું સાદર શ્રદ્ધાંજલિ અર્પું. એ સાથે સાથે કહું કે આ એરક્રાફ્ટની જે મેં વિડીયો ક્લિપ્સ જોઈ છે, એના અમુક લોકો જે ઉતાર્યા, જે મેં ટીવી ઉપર ને મારા યુટ્યુબ ચેનલ્સમાં આવે, એની મુવમેન્ટ્સ ઉપરથી લાગતું નથી કે એમાં એવી કોઈ ટેકનિકલ ખરાબી થઈ હોય, કે એના કોઈ એની લિથિયમ બેટરીમાં કઈ સ્પાર્ક થયું હોય કે જેના કારણે આગ લાગી હોય, કોઈ બર્ડ હીટ થયું હોય, તો પણ એની આખી ચાલ ચેન્જ થઈ જાય. એટલે એવું શક્ય નથી. ઇટ વોઝ ગ્રેજ્યુઅલી ટેકિંગ અપ, અને એ એના ઉપર જતા જતા સડનલી નીચે બેસવા માંડ્યું.
એટલે there has to be some hacking in the power system or એના ઓપરેટિંગ જે કંટ્રોલ સિસ્ટમ છે ને એમાં કંઈક હેક થયું હોય, કંઈક એમાં મેન્યુપ્યુલેટ થયું હોય તો જ આ શક્ય બની શકે કે જે લલિતભાઈ ટેકનિકલી હા. થોડુંક જરા સમજાવો સરળ ભાષામાં અમને લોકોને કે નોર્મલી અત્યાર સુધીમાં જ્યારે આમ ટેક ઓફ થતું હોય છે ત્યારે ઘણી વખત અમે જોયેલું છે કે આગળથી જે એની નોક હોય છે ત્યાંથી એ Dash આમ કરે. આવે છે, પરંતુ Yes. આજનું જે છે એ ટેલથી આમ ડાઉન થયેલું છે. સો વોટ Yes. ઇઝ આ ડિફરન્સ કઈ રીતે એને? યસ, નહીં, ધેટ્સ વોટ આઈ એમ ટેલિંગ કે એમાં કાં તો કંઈક પાવર ફેલ્યોર કરી દેવામાં આવ્યો હોય, કાં તો એની કોઈ કંટ્રોલ સિસ્ટમમાં ગઈ હોય, એટલે સ્ટ્રેટ જવાની જગ્યાએ એની જે ઉડવાની લાઈન હતી એ લાઈને જતું ધીમે 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 બેસવા માંડ્યું નીચે સેમ પોઝિશનમાં. સો ધેટ શોઝ કે ભાઈ આમાં કંઈકનું કંઈક મેનિપ્યુલેટ થયું છે, આમાં કંઈકનું કંઈક સબોટેજનો અંશ મને દેખાય છે. અને બીજું થવાનું કારણ કહું તમને, આપણે એક સામાન્ય લક્ઝરીનો દાખલો આપો. એક સામાન્ય લક્ઝરી જે અમદાવાદથી મુંબઈ ઓપરેટ કરતી હોય, મુંબઈ જઈને મૂકીને પાછી આવે તો અહીંયા આવે પછી એની સર્વિસ થતી હોય છે ઓલવેઝ. કોઈ પણ એક ટ્રીપ પછી એની સર્વિસ કરવામાં આવે. Right. હવે આ તો એરક્રાફ્ટ છે સાહેબ. એરક્રાફ્ટ નો નંબર ઓફ આખી એની ફ્લીટ હોય એન્જિનિયર્સની, એ એન્જિનિયર્સની ફ્લીટ એને ચેક કરે, ડબલ ચેક કરે, ક્રોસ ચેક કરે, અને એ પછી એને પરમિશન આપવામાં આવે છે ફ્લાઇંગની. બધું ચેક કર્યા પછી અને એ મેન્ટેનન્સ નો જે અવર્સ હોય, જેમ રંગદત્તભાઈએ કીધું એમ કે ભાઈ એનો અવર્સ ઓછો પડ્યો છે, એ ઓછા અવર્સમાં એ આપી ન શકે. હવે બીજો એંગલ હું આમાં આપને બતાવું કે આપણા એરક્રાફ્ટ નો મેન્ટેનન્સ નો કોન્ટ્રાક્ટ એ ટર્કીની એજન્સીને આપેલો હતો. ઇફ યુ રિમેમ્બર, મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર બધા એરપોર્ટ. હવે આપણે આજે આ ઓપરેશન સિંદૂર પછી સડનલી કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરી દીધા છે. એટલે આમાં ટેકનિકલ ઇસ્યુ પણ ઉભો કરવાની ક્ષમતા ત્યાંના ટેકનિકલ સ્ટાફમાં હોય શકે, બીજો કોઈ ન કરી શકે. બીજો કોઈ હાઈજેક કરવાની કે એવી પ્રવૃત્તિ કરે, બાકી ટેકનિકલ એમાં મેન્યુપ્યુલેશન ન કરી શકે. આ મેન્યુપ્યુલેશન કોણ કરી શકે કે ત્યાંનો જે ટેકનિકલ સ્ટાફ હોય, જેના મેન્ટેનન્સમાં આખી ફ્લીટમાં હોય, એમાં કોઈ એ અસંતોષી તત્વ હોય કે કોઈના હાથા બનેલું તત્વ હોય એ કરી શકે. કાં તો પછી એને કોઈ હેકર દ્વારા એની આખી સિસ્ટમ હેક કરાવી અને એની કંટ્રોલ સિસ્ટમ હેક કરાવે, કાં તો પાવર સિસ્ટમ હેક કરાવે, કાં તો ઇવન લિથિયમ બેટરીને પણ સ્પાર્ક કરાવીને ફાયર કરાવી શકે. એટલે વોટ્સએવર દિલ. અને એમાં બહુ ડિસ્ટન્સથી આ શક્ય ન બને હેક કરવું. બહુ ડિસ્ટન્સ હોય તો ઇટ વિલ નોટ કેચ અપ ધેટ. એટલે નજીકની વિઝિનિટીમાંથી જ કોઈ પણ પાત્રે આને હેક કર્યું હોય એવું મારું માનવું છે. લલિતભાઈ, આજ કન્ટિન્યુટીમાં હું ખાલી પૂછું છું આપને કે આપે જે વાત કરી ફરી વાર એ દોહરાવો આપ પ્લીઝ, અને કદાચ થોડીક આપની ડિટેલમાં પણ જરા વાત કહી શકો કે આપે બહુ સ્પેસિફિક કીધું છે, રંગદત્તભાઈએ મુદ્દો ઉપાડ્યો કે ફ્લાઇટ લેન્ડ થયા પછી ફરી પાછો જ્યારે એ ફ્લાય કરવા જાય છે ત્યારે ઇન બિટવીન, જે આપે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું કે અમદાવાદ ટુ મુંબઈ એક લક્ઝરી જાય છે તો પણ એને અમુક સમય માટે બંધ રાખીને, રેસ્ટ રાખીને એની પ્રોપર ટેકનિકલ, ચાહે એની એર ચેક કરવાની હોય કે વોટ એવર, એન્જિન ઓઇલ, વોટ એવર જે પણ કરવાનું એન્જિન ઓઇલ બધું જ. નાવ વોટ ઇઝ ધ રિયલ ટાઈમ કેટલો હોવો જોઈએ નોર્મલી આવું 9 કલાક ફ્લાય કરીને આવ્યા પછીની કોઈ ફ્લાઇટમાં? ઇઝ ધર એની સમ સ્ટાન્ડર્ડ રૂલ્સ ફોર ધેટ? સ્ટાન્ડર્ડ રૂલ ને રફલી અરાઉન્ડ 3 to 4 અવર્સ, રફલી અરાઉન્ડ 3 to 4 અવર્સ રહે. અને એમાં આખી એન્જિનિયરની ફ્લીટ હોય, એમાં નોટ ઓનલી સિંગલ 1 or 2 ન હોય, એની આખી ફ્લીટ હોય, દરેક અલગ પાર્ટ્સ ચેક કરતા હોય, અને એના પછી એનું ક્રોસ ચેક થાય, ડબલ ચેક થાય, અને એ પછી એને પરમિશન મળતી હોય છે ફ્લાય કરવાની. ટોટલ ચેક કર્યા પછી ને એવરીથિંગ ઇઝ ડોક્યુમેન્ટેડ. બધું ડોક્યુમેન્ટ થાય છે કે મેં આ ચેક કર્યું, આ છે બધું ઇટ ઇઝ ડોક્યુમેન્ટેડ. હા, એટલે એમાં કઈ આગુ પાછું થવાનો પ્રશ્ન નથી રહેતો. પણ કોઈ મેનિપ્યુલેટ કરવા માંગતું હોય તો એમાંથી કોઈના ઉપર આપણે શંકાની 100% મૂકી શકીએ. ઓલરાઈટ, ઓકે. અગેન એ ક્વેશ્ચન માર્ક જ છે, અને જ્યાં સુધી એની ડિટેલ નહીં આવે, આપે કીધું એ પ્રમાણે દરેક વસ્તુ ડોક્યુમેન્ટેડ હોય છે, પછી જ આ વાતની બહાર આવશે. રાજેશભાઈ, બોઈંગ માટે સવાલો. બોઈંગ ડ્રીમલાઇનર અગેઇન વન ઓફ ધ બેસ્ટ કહેવાય છે, પરંતુ એની ઉપર પણ ઘણા બધા સવાલો થયા છે. અને આ ઘટના જે આખી છે, બિકોઝ આપનું આકલન એક અલગ જ હોય છે, કોઈ પણ ઘટનાને આપ અલગ રીતે જોતા હો છો. વોટ ઇઝ યોર ફર્સ્ટ ઓપિનિયન જ્યારે આ સાંભળ્યું અને સતત આખા દિવસ દરમિયાન આપે આ જોયું છે? રાજેશભાઈ, સૌથી પહેલા તો આ માનવીય ભૂલ હોય, ટેકનિકલ ભૂલ હોય, કે કોઈક ષડયંત્ર હોય, એની અંદર જે લોકોએ જિંદગી ગુમાવી છે
અને જે રીતે એમના જીવનનો અંત આવ્યો છે, એટલે એમના આત્માની સદગતિ પ્રાપ્ત છે અને એમના પરિવારને જે છે આ દુઃખ છે એ સહન કરવાની શક્તિ આપે. બિલકુલ તમે કીધું એ સાચી વાત છે. સૌથી પહેલા જયારે ખબર પડી કે પેસેન્જર પ્લેન માત્ર 3 મિનિટમાં ટેક ઓફ કર્યા પછી આવી રીતે ક્રેશ થઈ ગયું છે, ત્યારે પહેલું તો એ માનવામાં આવી ઘટના જ નહોતી. અને અત્યારના જે સોશિયલ મીડિયાનો યુગ છે એની અંદર આપણને 4-5 જગ્યાએથી કન્ફર્મ કરવાની આદત હોય, એટલે પહેલા તો એમ થયું કે આ સાચી ઘટના છે કે ખોટી ઘટના છે. અને ઘટના જયારે સામે આવી અને બિલકુલ સાચી વાત છે, જે રીતે પ્લેન, જે વિડીયો જે છે આધારભૂત હોય, તો જે રીતે પ્લેન સડનલી નીચે બેસી જાય છે, રાઈટ, એ સ્થિતિની અંદર અત્યાર સુધીમાં જે પણ પ્લેન ક્રેશ થયા હોય, કાં તો ક્લાઇમેટ ચેન્જના કારણે પાયલોટ એને નીચે ઉતારવાની કોશિશ કરી હોય તો પણ એનો આગળનો ભાગ જમીનની અંદર જતો રહ્યો હોય, પાયલોટ મરી ગયા હોય અને પાછળ બેઠેલા લોકો બચી ગયા, આ પ્રકારની ઘટના આપણે જોઈ છે. પણ આ જે ઘટના ઘટી છે અને માત્ર ઉડવાના 3 જ મિનિટની અંદર, એનો મતલબ એક તો જે પ્રશ્ન રંગદત્તભાઈ ઉભો કરી રહ્યા છે એ વ્યાજબી છે કે જે સમય જોઈએ ગ્રાઉન્ડ ક્લિયરન્સ માટે, ટેકનિકલ ક્લિયરન્સ માટે અને એના જે ચેકિંગ કરવા માટે, પ્લેનની અંદરના ભાગમાં પણ સાફ સફાઈ બધું કરવા માટે, તો એ સમય માત્ર 2 કલાકની અંદર, એ જે કહી રહ્યા છે પ્રમાણે માત્ર 2 કલાક, એક્ઝેક્ટ 2 કલાકની અંદર એ ફ્લાઇટ ફરી વખત લંડન માટે ઉપડે છે. તો કોમર્શિયલ આનો એક એંગલ રહ્યો છે, એટલે ઓપરેટિંગ સિસ્ટમ અને ટેકનિકલ સિસ્ટમ બંને ઉપર આ પ્રશ્નાર્થ થાય છે એર ઇન્ડિયાની, કે ભાઈ એમણે આ ફ્લાઇટ લેટ નથી કરવી, એની અંદર કદાચ વીવીઆઈપી લોકો છે એના કારણે સમયસર ઉપાડવાનું એમના ઉપર પ્રેશર છે કે વોટ એવર, એમણે એ જે સમય લેવો જોઈએ સમય નથી લીધો અને તરત ફ્લાઇટ જે છે એ ઉપડી છે. પાયલોટ જે છે અનુભવી છે, ખબર 8,200 કલાકથી વધારે એને ફ્લાઇટ કરેલી છે, એટલે શક્ય છે કે હ્યુમન એરર જે છે એની બહુ શક્યતાઓ હાલ લાગતી નથી. પછી તો તપાસની અંદર જે પણ આવે. પણ જે લલિતભાઈ પ્રશ્ન ઉભા કરી રહ્યા છે એ પ્રશ્ન ખૂબ જ ગંભીર છે. એટલા માટે ગંભીર છે કે દાખલા તરીકે કોઈ ત્રીજી શક્તિએ આને હેક કર્યું છે, તો આ જે શક્યતાઓ છે જે લલિતભાઈ અહીંયા ઉજાગર કરી રહ્યા છે, તમામ શક્યતાઓ જે ટેકનિકલ સ્ટાફ છે એને પણ ખબર હોય, આપણા દેશના ઉડ્ડયન વિભાગ છે એને પણ ખબર હોય, એમના નિષ્ણાતોને ખબર હોય, તો એ ના થાય એના માટેના પ્રિકોશન્સ જે છે એ લેતા જ હોય. કારણ કે કોઈ ઘટના ઘટી જાય છે ને પછી એનું વિવરણ કરવું એના કરતા પહેલા ઘટના ના બને એ પહેલા એના ચેક કરી લેવું એ હિતાવહ હોય છે. એટલે એ જો દાખલા તરીકે એવું થયું છે તો તપાસની અંદર એ બહાર આવી જવાનું છે કે ભાઈ કોઈ પણ પ્રકારે આને કોઈ થર્ડ પાર્ટી દ્વારા કે કાં તો કોઈ ત્રીજા કોઈ આતંકી ઘટના છે કે કેમ, જેટલા પણ એંગલ એના હોય, જો ખરેખર કોઈ આને પાડી નાખવાની કોશિશ કરી છે ને જો એ શક્ય છે તો એ બહુ મોટી ગંભીર ખતરો એટલા માટે છે કે આ માત્ર એર ઇન્ડિયા સાથે થયું છે એવું નહીં, આ વસ્તુ તો ગમે ત્યારે કોઈ પણ એરપોર્ટ ઉપરથી કોઈ પણ ફ્લાઇટ ઉડતી હોય એની સાથે થઈ શકે. તો આ સૌથી મોટો ખતરો છે, કારણ કે બોમ્બ પ્લાન્ટ કરવા માટે તો જે છે તમારે ત્યાંથી આતંકવાદીઓ મોકલવા પડે છે, કાં તો તમારે જે છે એની રેકી કરવી પડે છે, પ્લાનિંગ બનાવવું પડે છે. જો આ શક્ય હોય તો આ કોઈ પણ આજે પેસેન્જર પ્લેન છે, કાલ કોઈ ઉઠીને કોઈ ચાર્ટર્ડ પ્લેન અહીંયાથી જઈ રહ્યું છે, દાખલા તરીકે વડાપ્રધાનનું જે પ્લેન જહાજ જઈ રહ્યું છે, તો આ બધાની અંદર જો આ રીતે ટેકનિકલી હેકિંગ થઈ શકતું હોય અને આવી ઘટનાઓ જે છે એને અંજામ આપી શકાતું હોય, તો સૌથી મોટો એક તો ખતરાની ઘંટી છે. હું ટેકનિકલ માણસ નથી એટલે હું એની અંદર બહુ આધારભૂત રીતે કહી ના શકું કે આ થઈ શકે, પણ લલિતભાઈ જે કહી રહ્યા છે એમના અનુભવના આધારે, એટલે જો આ ઘટના હોય તો ખૂબ જ એ ગંભીર ઘટના છે. બીજી વસ્તુ, જો ટેકનિકલ ખામી ત્યાંના ગ્રાઉન્ડ સ્ટાફની, દાખલા તરીકે લીપાપોતી થઈ, ઘણી વખત એવું થાય રૂટીન કામ થઈ ગયું એટલે ચેક કરો કરીને જવા દો કે ભાઈ આ તો બરોબર જ છે. એવી જો કોઈ ટેકનિકલ ખામી રહી છે કે લાપરવાહી રહી છે તો એના માટે એર ઇન્ડિયા જે છે એ રિસ્પોન્સિબલ છે. કારણ કે જે રીતે આ પ્લેન તૂટ્યું છે કોઈ પણ રીતે કોઈના માનવામાં આવે એવી ઘટના નથી. અને પેસેન્જર ટ્રેન આટલું મોટું બોઈંગ એ જયારે પડે અને એમાં રહેવાસી ઇલાકા ઉપર પડે અને ઉડવાના માત્ર 3 મિનિટના અંતરે પડે, એટલે હજી પણ જે છે પચાવી શકાય એવી ઘટના નથી. ઓકે, રંગદત્તજી, આપ લંડનમાં ગુજરાતી સમાજ સાથે સતત જોડાયેલા છો. ત્યાં જેટલા પણ ગુજરાતીઓ છે, જે લોકો અત્યારે અમદાવાદથી, ગુજરાતમાંથી ને હિન્દુસ્તાનના અલગ ભાગમાંથી જે
અત્યારે આ ફ્લાઇટમાં જે લંડન તરફ આવવા માટે જે લોકોએ પ્રયાણ કર્યું હતું એના પરિવારજનો પણ આપની સાથે સંપર્કમાં હશે. શું છે ત્યાં એ પરિવારજનો કેવી રીતે પૃચ્છા કરે છે આપની પાસે? જો ને મોર્નિંગ થી મને ઘણા બધા ફોન આવી રહ્યા છે કે જે લોકોના જે બહુ જ ક્લોઝ રિલેટિવ્સ છે જે એ પ્લેનની અંદર છે ને ટ્રાવેલ કરતા હતા એ પ્લેનની અંદર, જેની એ લોકોને ઇન્ફોર્મેશન લેવા માટે ઘણા એ લોકો રિસોર્સિસ એ લોકો લગાવી રહ્યા છે કે એમની જાણકારી પ્રાપ્ત થાય કે એક્ઝેક્ટલી શું બન્યું. એ લોકોને કંઈ ખબર જ નથી. જેવું એ લોકોને ખબર પડી, અહીંયા તો મોર્નિંગનો ટાઈમ હતો, અર્લી મોર્નિંગનો ટાઈમ હતો જ્યારે આ ઘટના બની ત્યારે, તો એ લોકોને ખબર પડી કે આવી રીતના આવું થયું છે કે ગેટલેન્ડ, બીકોઝ આ ફ્લાઇટ એક જ છે જે ડાયરેક્ટ ગેટવિક આવે છે અમદાવાદથી, અને બાકી બધી જે ફ્લાઇટ છે અલગ અલગ હિથ્રો ઉપર આવતી હોય છે, પણ આ થોડુંક લંડન ગેટવિક ઉપર આવનારી એક જ ફ્લાઇટ હોય છે જે ડાયરેક્ટ ફ્લાઇટ છે. એટલે મોસ્ટલી પીપલ જે લોકોના પેરેન્ટ્સ ત્યાં હોય એ લોકો પ્રિફર એવું કરે કે કોઈ હોલ્ટ વગર અહીંયા આવી જાય સીધા, તો એ લોકોને કન્વિનિયન્ટ રહેતું હતું આ ફ્લાઇટની અંદર, એટલે વધારે એ લોકો પ્રિફર કરતા હોય છે. તો મોર્નિંગથી એ લોકો બધા બહુ જ ટેન્શનમાં મને ફોન આવી રહ્યા છે કે હવે અમે શું કરીએ, કોઈ ઇન્ફોર્મેશન અમને મળી નથી રહી. મારા ઘણા એવા રિલેટિવ્સ છે જે એની અંદર જ ફ્લાઇટની અંદર ટ્રાવેલ કરતા હતા અને આજે લંડન આવવાના હતા, અને એમને ખબર પડી કે કદાચ એ હવે રહ્યા નથી અહીંયા. આ દુર્ઘટનામાં એમનો પણ એ સમાવેશ થયો છે. આઈ એમ સોરી ફોર ધેટ. રાજેશભાઈ, જે વાત કરી રંગદત્તભાઈ કે એમના ઘણા પરિવારજનો અથવા તો પરિચિતો હતા, એ લોકો પણ આવતા હતા અને કદાચ કોઈ પણ આની અંદર બચ્યું નથી, એટલે કદાચ એવી આશા રાખીએ કે પ્રભુ એમના આત્માને શાંતિ આપે. પરંતુ આ બધી ઘટના વચ્ચે 242 લોકો, એમાં એક વ્યક્તિ બચી છે, એટલે કે 241 લોકોના ડેથ થયા છે. સૌથી વધુ શોકિંગ ગુજરાત માટે આ બધા જ જેટલા મૃતકો છે એના માટે લાગણી છે, પરંતુ આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આમાં ડેથ થયું છે, અને એની પુષ્ટિ પણ CR પાટીલે એમને એક પોતાની બાઇટમાં આપી દીધી. પરિમલ નથવાણીએ પણ ટ્વીટ કરી દીધું હતું, ત્યારબાદ ડિલીટ કરી દીધું, પરંતુ ફરી પાછું કન્ફર્મ થઈ ગયું છે. આપને જણાવી દઉં કે ગઈકાલે જ અમારા સિનિયર રિપોર્ટર અને એસોસિએટ એડિટર હિતેન્દ્ર બારોટ ગઈકાલે એમને મળવા ગયા હતા. એમની સાથે ટોટલ લગભગ 3 જણા બીજા લોકો પણ હતા ત્યારે જ્યારે ગયા ત્યારે, અને જે અંગત વાત એમણે બેઠા બેઠા ઘણી બધી વાતો થઈ હશે. એમને કીધું કે હું આવતીકાલે જવાનો છું, આ વાત પણ થઈ હતી. અને એક વાત એમણે ખાસ કીધી, સમટાઈમ્સ વ્યક્તિ જાય છે ત્યારબાદ જે એમની વાતો સાંભળવા મળે, ક્યાંક ઇન્ડિકેશન વોટ એવર, એમને પંજાબની જ્યારે પ્રભારી છે ત્યારે પંજાબ વિશેની વાતો કરી, તો એ કહેતા હતા કે હું લંડન જવાનો પ્લાન કરું છું, પરંતુ મને પંજાબના જે કાર્યકર્તાઓ છે, ત્યાંના હોદ્દેદારો છે, એ લોકો કહેતા હતા કે પ્લીઝ રોકાઈ જાઓ લુધિયાના, સમથિંગ આપ આવો, આ છે તે છે. પરંતુ આપણે કીધું કે હું જઈને એકાદ વીક જ છે મારે, તો 10 ડેઝમાં હું પાછો આવી જવાનો છું. આ પણ વાત ગઈકાલે જ વિજયભાઈ રૂપાણી સાથે હિતેન્દ્ર બારોટ જે અમારા એસોસિએટ એડિટર છે એની સાથે કરી હતી. આવતીકાલે આખી ડિટેલ જે એમની અંતિમ મુલાકાત હતી એના વિશેની વાતો આવતીકાલના કાર્યક્રમો આપીશું. પરંતુ અગેઇન રાજેશભાઈ, બસ કાર્યક્રમનો અંત તરફ જઈ રહ્યા છે, આપણે વાત કરવાની અત્યારે પૂર્ણ કરીશું, પરંતુ વિજયભાઈનું નિધન એના વિશે આપના 2 શબ્દો. બિલકુલ એકદમ વિવાદાસ્પદ વ્યક્તિ નહીં, રાજકારણમાં હોવા છતાં પણ રાજકીય આટાપાટાઓ વગર બહુ જ સરળ વ્યક્તિત્વ એ આપણે બધા એમનું જોયું છે. એમનો સ્વભાવ એ આપણે હંમેશા જોયો છે કે એમના ચહેરા ઉપર જે છે હાસ્ય ક્યારેય ગાયબ નહોતું થતું. અને જ્યારે એ સમાચાર મળ્યા કે આ વિમાનની અંદર વિજયભાઈ પણ હાજર છે, ત્યારે ગુજરાતના મોભી તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આખા ગુજરાતને એમની ચિંતા થાય સ્વાભાવિક હતી. પણ જે રીતે પ્લેનના દ્રશ્યો આવતા હતા એની અંદર એક આશંકા બહુ પ્રબળ બનતી જતી હતી કે કોકનું બચવું આની અંદર એ બહુ શક્ય નથી. અને એટલે વિજયભાઈના જે સમાચાર છે એના પ્રોટોકોલના આધારે જ્યાં સુધી સરકારી પ્રવક્તા એને ડિક્લેર ના કરે ત્યાં સુધી જનરલી આપણે એમના અવસાનની ઘોષણા નથી કરતા હોતા. અને એટલા જ માટે પરિમલ નથવાણીનું એક ટ્વીટ આવ્યું, પણ ટ્વીટ આવ્યા પછી એમણે એટલા જ માટે ડિટેલ કર્યું કે સરકારી ડિલીટ કર્યું કે સરકારી એનામાં જાહેરાત નહોતી થઈ, ઓફિશિયલ જ્યાં સુધી. યસ, જી જી જી. એટલે આ ખૂબ જ દુઃખદ વાત છે. અને એમની જે સાથે લોકો ગયા છે, કારણ કે એ તો મુખ્યમંત્રી હતા એટલે આખા ગુજરાતની પીડા એમની સાથે જોડાયેલી હોય, પણ જે લોકો આ પ્લેનમાં હતા એ પ્લેનની અંદર પણ કોઈ
એમના પરિવારનો મુખ્યમંત્રી હશે, કોઈ એમના પરિવારનો મોભી હશે, કોઈ એમનો Right. લાડકો આવ્યો, કોઈકનું સુહાગ Right. હશે, કોઈકનું ભાઈ હશે, Right. કોઈક અરમાનો લઈને જતું હશે ભણવાના, કોઈક છે જે ફરવાના આનંદ લેવા જતું હશે, કોઈ પરિવારને મળવા જતું હશે, કોઈ પરિવારને મળીને પાછું જતું હશે, અને આકાશની અંદર માત્ર 3 મિનિટમાં એમના સપના જે છે એ રોળાયા છે. આ જે પીડા છે એ આપણે મહેસૂસ કરી શકીએ છીએ, પણ જેમના ઘરના લોકો ગયા છે, વિજયભાઈના જવાથી એમના પરિવારને જે દુઃખ પડ્યું છે, એ દુઃખ છે એ આપણે માત્ર અનુભવી શકીએ, એને વહેંચવાની શક્તિ અત્યારે આપણી પાસે નથી. પણ આપણે પ્રભુને એવી પ્રાર્થના કરીએ કે જે પણ લોકોને આ દુર્ઘટનામાં મૃત્યુ થયા છે, બધાને ભગવાન એમના ચરણમાં લે અને એમને આત્માને શાંતિ આપે. લલિતભાઈ, અંતિમ વાત આપની પાસે સાંભળીને આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીશું કે આ જે પણ ઘટના બની, આપે કીધું કે આ હોઈ શકે છે, આ હોઈ શકે છે. અત્યારે તો ખાલી આપણે પ્રોબેબિલિટી, જસ્ટ સંભાવનાઓની ચર્ચા કરવાની છે, આ કેમ થયું. પરંતુ આપની પાસે એટલી જાણકારી અમારે જોઈએ છે શોર્ટમાં, જસ્ટ વિધિન 1 મિનિટ, કે આવું પ્રકારે જ્યારે પણ આવો કોઈ પણ હાદસો બને છે ત્યારે એની તપાસ કેવી રીતે થાય છે અને કઈ કઈ વસ્તુનું એમાં ધ્યાન રાખવામાં આવે છે. તપાસ સૌ પ્રથમ એના બ્લેક બોક્સથી શરૂ થાય છે અને એમાંથી જ બધી કોમ્યુનિકેશન જે થયું હોય એની આખી ટોટલ વિગત મળતી જ હોય છે. પણ ઇટ ટેક્સ લોટ ઓફ ટાઈમ. એ 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, આપણે મલેશિયાનું એરક્રાફ્ટ કરે ત્યાં જ લગભગ 4-5 વર્ષ થઈ ગયા, હજી સુધી કંઈ મળ્યું નથી. અને આ જે હેકિંગની વાત કરો છો, હેકિંગમાં એવું છે કે સાહેબ, અમેરિકાનું પેન્ટાગોનની સાઇટ આખી હેક થઈ જતી હોય, જ્યારે સ્વિસ બેંકની સાઇટ આખી હેક થઈ જાય, એમાંથી રૂપિયા કાઢી લેતા હોય પ્રજા. એટલે હેકર્સ દે આર 2 સ્ટેપ્સ અહેડ. અને આપણી એન્ટી હેકિંગની જે આપણી જે સિસ્ટમ છે એ ઘણી જ કારગર છે, તેમ છતાં ઘણા છીડા હોય છે ને દે આર એક્સ્ટ્રા સ્માર્ટર, અને એ લોકો કરતા હોય છે અને કરી પણ શકે છે. એટલે આમાં હેકિંગનું પણ એક તત્વ છે, અને બીજું કે જે એનો મેન્ટેનન્સ સ્ટાફ છે એના ઉપર પણ આપણે શંકા દૂર ન રાખી શકીએ. બાકી જે પણ હુતાત્માઓ દિવંગત થયા એમને તમામને મારા શ્રદ્ધા સુમન. જી, તો આ લોકમંચમાં આજે ચર્ચા જે બોઈંગ એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમ લાઇનર ક્રેશ થયું અને એની અંદર 241 લોકોના મૃત્યુ, દુઃખદ ઘટના. પ્રભુને પ્રાર્થના કરીએ, ગુજરાત ન્યૂઝ તરફથી પ્રભુને પ્રાર્થના કે બધા જ જે સ્વર્ગસ્થ છે તેમના આત્માને શાંતિ મળે. ફરી મળીશું આવતીકાલે લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.